રોકાણકાર વેલ્યુ ફંડ શબ્દ સાંભળે છે ત્યારે મોટાભાગે તેમને લાગે છે કે આ બસ ઓછા પીઈવાળા શેર હશે, પરંતુ વાસ્તવમાં વેલ્યુ રોકાણ કરવા તેમાં અનુશાસન, ધીરજ અને સ્પષ્ટ પ્રક્રિયા જરૂરી છે. શું તમે યુટીઆઈ વેલ્યુ ફંડની રોકાણ સ્ટ્રેટેજી, તે વેલ્યુને કેવી રીતે પરિભાષિત કરે છે, બિઝનેસ ક્વોલિટી સાથે બેલેન્સ વેલ્યુએશન અને વિવિધ માર્કેટ સ્થિતિઓમાં પોર્ટફોલિયો કેવી રીતે બનાવે છે તે સમજાવી શકો? તો પોર્ટફોલિયો તૈયાર કરવા માટે અમે મુખ્યત્વે 3 રીતનો ઉપયોગ કરીએ છીએ. પહેલી રીત છે સેક્ટર એલોકેશન, જેના માટે અમે માત્ર વેલ્યુએશન ફિલ્ટર પર કામ કરીએ છીએ. અમે એ સેક્ટર્સમાં રોકાણ કરવા પર ધ્યાન આપીએ છીએ જેની વેલ્યુએશન આકર્ષક હોય, અને સાથે સાથે અમે એ સેક્ટરની ઓપરેટિંગ સાયકલ કે વેલ્યુએશન સાયકલને પણ જોઈએ છીએ. અમે પ્રયત્ન કરીએ છીએ કે ક્યાંકથી સાંભળેલી વાતો કે ટ્રેન્ડ્સના આધારે સેક્ટર એલોકેશન કરવામાં ન આવે. તમે જોઈ શકો છો તેમ અમે સમય સાથે આમાં ઘણા બદલાવ કર્યા છે. તો આ ચાર્ટમાં બતાવવામાં આવ્યું છે કે કેવી રીતે અમે સેક્ટર સ્તરે વેલ્યુએશનનો ઉપયોગ કરી એલોકેશન વધારીએ કે ઘટાડીએ છીએ. ઉદાહરણ તરીકે, ઓટોમેશન સેક્ટરમાં અમે વેલ્યુએશન બાબતે હંમેશા સતર્ક રહ્યા છીએ અને જ્યારે વેલ્યુએશન યોગ્ય હતી ત્યારે અમે આ સેક્ટરમાં અમારું એલોકેશન વધાર્યું. અને અમે છેલ્લા 2 થી 3 વર્ષમાં કેપિટલ ગુડ્સ સેક્ટરમાં સતત ઘણું ઓછું રોકાણ રાખ્યું છે અને તેનું માત્ર એક જ કારણ છે, અમારો વેલ્યુએશન એપ્રોચ. તેથી અમે ગ્રોથ આધારિત સેક્ટર વેલ્યુએશન, ગ્રોથના ભૂતકાળની તુલનામાં તેનું સ્થાન અને બજાર મૂલ્ય શું સૂચવે છે તેનું મૂલ્યાંકન કરવા માટે અનુમાનિત ગ્રોથ જોઈએ છીએ. અને એસેટ ઓરિએન્ટેડ કે એસેટ હેવી સેક્ટર્સમાં અમે પ્રાઇસ ટુ બુકને વેલ્યુએશન બેન્ચમાર્ક માનીએ છીએ. રેફરન્સ આપું તો ગત 1 વર્ષમાં બીએફએસઆઈ અને આઈટી સેક્ટરમાં અમારું એલોકેશન દર્શાવે છે કે સેક્ટોરલ એલોકેશનમાં મુખ્ય ફોકસ વેલ્યુએશન પર જ રહ્યું છે. અને મેટલ્સમાં તાજેતરમાં જ થયેલ પ્રોફિટ પણ એ જ રીતે થયો છે. એટલે વેલ્યુએશન બહુ વધી જવાના કારણે અમે કોઈ સેક્ટરમાં મોટા રોકાણથી નાના રોકાણ પર આવી જઈએ છીએ. બીજી રીત છે જેનો અમે ઉપયોગ કરીએ છીએ, જેને અમે અસિમેટ્રિક બારબેલ અપ્રોચ કહીએ છીએ. અને આ અસિમેટ્રી એ કારણે થાય છે કે અમે સ્ટોક પસંદ કરતી વખતે વેલ્યુને પ્રાથમિકતા આપીએ છીએ અને વેલ્યુને વધારે મહત્વ આપીએ છીએ. અહીં અમે ગ્રોથ અને સાયક્લિકલ બંને પ્રકારના સ્ટોક ખરીદીએ છીએ. પરંતુ જ્યારે આપણે સાયક્લિકલ સ્ટોક ખરીદીએ છીએ તો અમે એક કોન્ટ્રાસ્ટ સ્ટ્રેટેજી અપનાવવાનો પ્રયત્ન કરીએ છીએ અને એવા સ્ટોકમાં રોકાણ કરીએ છીએ જે અસ્થાયી રૂપે પ્રોફિટ અને લોસમાં હોય, પરંતુ તેની બેલેન્સ શીટ એકદમ મજબૂત હોય. આ સમસ્યાઓ મુખ્યત્વે સાયકલના કારણે થાય છે અને અમે પ્રયત્ન કરીએ છીએ કે જ્યારે આ સ્ટોક્સની સાયકલ ડાઉન હોય ત્યારે તેને ખરીદો. આ થઈ સાયક્લિકલ સ્ટોક્સની વાત, અને જ્યાં સુધી ગ્રોથ આધારિત સ્ટોક્સની વાત છે તો બીજી બાજુ જુઓ કે ગ્રોથ આધારિત સ્ટોક્સ માટે અમે એવા સ્ટોક્સ ખરીદવાનો પ્રયત્ન કરીએ છીએ જે યોગ્ય વેલ્યુએશન પર હોય અને જેમાં લાંબી અવધિમાં યોગ્ય ગ્રોથની શક્યતા હોય. પરંતુ બંને પ્રકારના ખરીદવા યોગ્ય સ્ટોક્સમાં અમે જે બાબતો પર ધ્યાન આપીએ છીએ તે એ છે કે અમે એવા સ્ટોક્સ ખરીદીએ જ્યાં અપેક્ષાઓ ઓછી હોય અને યોગ્ય હોય. અમે સ્ટોક્સ અને મોમેન્ટમનો પીછો નથી કરતા અને વાસ્તવમાં અમે મોમેન્ટમ આધારિત સ્ટોક્સ ખરીદવાથી બચીએ છીએ. ત્રીજી રીત, અમે દરેક પ્રકારના માર્કેટ કેપમાં રોકાણ કરીએ, પછી ભલે તે લાર્જ હોય, મિડ હોય કે સ્મોલ કેપ હોય. જ્યાં પણ અમને વેલ્યુએશન ઠીક લાગે છે ત્યાં અમે માર્કેટ કેપ એલોકેશનને બદલવાનો પ્રયત્ન કરીએ છીએ. પરંતુ હવે આનો ઉપયોગ વધુ નથી કરતા. અમારા મુજબ લાર્જ કેપની વેલ્યુએશન મિડ અને સ્મોલ કેપની તુલનામાં વધુ સુરક્ષિત છે. છતાં ગત 1-2 વર્ષમાં મિડ અને સ્મોલ કેપમાં એલોકેશન લગભગ 30 થી 35% દાયરામાં રહે છે. અહીં મહત્વની વાત છે, અમારું એલોકેશન ડ્યુરેબલ સેક્ટર્સમાં છે, જે મુખ્યત્વે સ્મોલ કેપ આધારિત સેક્ટર છે અને અત્યારે તેમની સાયકલ ડાઉન છે. સાથે સાથે માર્કેટ કેપમાં વારંવાર થતા બદલાવ, જે દર 6 મહિનામાં થાય છે, તે પણ માર્કેટ કેપ એક્સપોઝરના આંકડાને પ્રભાવિત કરે છે. પરંતુ આ 3 રીતો છે જેનો ઉપયોગ અમે પોર્ટફોલિયો બનાવવા માટે કરીએ છીએ. સ્ટોક ખરીદતી વખતે તેની વેલ્યુએશન પર ધ્યાન આપવું ખૂબ જરૂરી છે. પછી બીજા સ્ટોક્સની તુલના કરી જુઓ, સીધા તેના વેલ્યુએશનના આધારે જુઓ અથવા તેના પોતાના ઇતિહાસ પ્રમાણે જુઓ. પરંતુ સ્ટોક વેચવાની જરૂર પડે ત્યારે ઘણી બાબતો પર નિર્ભર હોય છે અને એક વેલ્યુએશન પણ છે. માત્ર વેલ્યુએશન વધવાના કારણે અમે સ્ટોક નથી વેચતા.
અમે ઈચ્છીએ છીએ કે કંપનીની વેલ્યુએશન વધવાની સંપૂર્ણ પ્રક્રિયામાં આપણે જળવાઈ રહીએ. જો અમે કોઈ સ્ટોક યોગ્ય અથવા સસ્તી વેલ્યુએશનમાં પસંદ કર્યો છે, તો અમે વેલ્યુએશન થોડી વધતા તરત નથી વેચતા. આમ અમે સમજી વિચારીને દરેક પહેલુંને ધ્યાનમાં રાખીને વેલ્યુ ફંડમાં રોકાણ કરીએ છીએ. અમારી રણનીતિ સતત રિટર્ન આપવાની અને સંપૂર્ણ રીતે સાયક્લિકલ પોર્ટફોલિયોમાં જોવા મળતી અસ્થિરતાને ટાળવાની છે. મ્યુચ્યુઅલ ફંડમાંના રોકાણો બજારના જોખમોને આધીન છે. યોજના સંબંધિત બધા દસ્તાવેજોને ધ્યાનથી વાંચો.